1 મિનિટનો કુકિંગ મંત્ર. સ્ટ્રીટ સ્ટાઇલ પૌવા જ્યારે આપણે ઘરે બનાવવા હોય ત્યારે શું કરવાનું છે, તો પૌવાને પહેલાં પલાળી અને એને કોરા કરી લેવાના છે અને થોડી વાર માટે રહેવા દેવાના છે, જેથી કરીને ડ્રાય થઈ જાય. અને જ્યારે આપણે પૌવા બનાવીએ ત્યારે ઘરે બનાવીએ ત્યારે એનો સ્વાદ ક્યારેય પણ સરસ નથી આવતો હોતો. તો સૌથી પહેલાં આપણે તેલ મૂકવાનું છે. પૌવામાં તેલ થોડું વધારે લેવાનું છે. પૌવામાં તેલ મૂકી એની અંદર રાઈ, લીમડો, લીલા મરચાંનો વઘાર કરી લેવાનો છે. હિંગ અને હળદર ઉમેરી દઈશું અને પછી થોડું પાણી ઉમેરી લેવાનું છે. લગભગ 5 કપ જેટલું પાણી ઉમેરી એની અંદર ખાંડ ઉમેરી દેવાની છે, મીઠું ઉમેરી દેવાનું છે અને જો તમે લાલ મરચું ઉમેરતા હો તો ચપટી જેટલું લાલ મરચું ઉમેરી દેવાનું છે અને ના ઉમેરતા હો તો ફક્ત યલો. મને તો એકદમ યલો હોય એવા જ ગમતા હોય છે પૌવા, એટલે હું લીલા મરચાંનો ઉપયોગ કરતી હોઉં છું. હવે એની અંદર તમે જે પલાળેલા પૌવા રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે. ઉપરથી લીંબુ ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે, ઉપરથી લીંબુ. અને એની ઉપર એક મસાલો